યાદવ સાહેબ ને કિલો નથી બોલાવી દે આપણે આંતરોલિયાથી આપણે ક્યાં ના એવો ન હોય ભાઈ આવેદનપત્ર ત્યાં એટલે શું ભાઈ આવેદનપત્ર સામે નીચે રાખો તમે ભાઈ તમે એ ખોટી હોશિયારી નહીં કરવાની અહીંયા નહીં ને ત્યાં નહીં એટલે પબ્લિક માટે જાય નહીં કઈ અમે કોઈ જમીનો પાસ કરાવવા નથી આવ્યા સ્ટાઈલો નહીં મારવાની અમારે સ્ટાઈલો નહીં મારવાની આમ અહીંયા હું ને આમ ને તેમને શું સમજે છે શાંતિ જ છે સ્ટાઈલ નહીં મારવાની આંતરોલિયાને બારે કાઢો ફોન નથી ઉપાડતો કોઈને એટલે આંતરોલિયાને બારે કાઢો તમે આજે કાલે મીટિંગ હતી રોજ મીટિંગ હોય છે જવાબ છે ઓફિસર એક કે છે બીજો કે છે કેટલી વાર લાગશે પૂરી ટાઈમ ઉભા છે પબ્લિક પાણીની તરસ મરે છે ના વાંધો નહીં તમે કીધું છે પબ્લિક આખી પાણીથી મરે છે તમે હજી કદે ઉભા જાઓ તો ખરા ઘરે માટલા ઉભા કરો આ તો મુદ્દા પબ્લિક ને બાકી શું હોય છે આંતરોલિયા નીકળી જાય જોજો ચીફ ઓફિસર નો નીકળે પેલા સભામાં અમે કરે શું છે નોંધ સાહેબ અમે સાહેબ નોંધ લેવડાવો નથી બાકી નોંધ લેવડાવો અમારી નોંધ ન લેવાની જરૂર નથી કઈ પ્રજાના પ્રશ્નો સાંભળીને પાણી માટે મરે છે અંદર બધા બોલ બોલ અમને બહાર રાખી ગ્રુપમાં તમે એમ નથી મીટિંગ કરો હવે આ વસ્તુ એ છે કે આપી તમારા મુદ્દાને લઈ તમારા ચીફ ઓફિસર અને એમની સાથે બેઠક કરી એ જે પ્રશ્નો છે એને નિરાકરણ માટે આપણે સૂચના આપી અને ફોલોઅપ લઈશું મીટિંગ બતાવી તમારી પાસે સરકારી નંબર છે તમે આજે નંબર આવ્યા છો અમને દુઃખ થાય છે પહેલી રજૂઆત અમારા સમસ્યાને આવી કરવી પડે સાહેબ નિવાસી કલેક્ટર છે અમે આવી જઈએ એ સરકારી નંબર ઉપરથી ફોન ન ઉપાડતો શું કરે સાહેબ નગર સેવકોનો નથી ઉપાડતો તો સામાન્ય માણસ નથી ઉપાડતો આપણે અત્યારે ગુસ્સામાં છો
અહીંયા લો તો અહીંયા લો ના પાડી આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સંકલન બેઠક હતી. ભુજમાં લગભગ આમ તો ઉનાળો ચાલુ થાય ત્યારથી પાણીની તકલીફ હોય છે, પરંતુ હમણાં ચૂંટણી હતી એટલે જ્યાં સુધી મતદાન ન થયું એ દિવસ સુધી પાણી વિતરણ નિયમિત હતું. ક્યાંક ટાંકા છલકતા હતા, ક્યાંક રોજ બે વાર પાણી આવતું હતું. પરંતુ જેવું મતદાન પૂરું થયું એ દિવસથી પાણીની ખબર નહીં એક કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે. કોઈ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે અમુક વિસ્તારોને પાણી વગરના રાખવામાં આવે છે કે બીજા કોઈ કારણથી કે પાણી જે છે એ ચોરી થઈ જાય છે. હોટલોને ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. ભુજમાં આજે 5-6 દિવસ 7 દિવસ 8 દિવસ 10 દિવસથી ઘણા વિસ્તારોમાં પાણી નથી આવ્યું. આ બાબતે વર્તમાનપત્રોમાં આપના માધ્યમોથી દરેક જગ્યાએ પબ્લિક પણ રજૂઆત કરે છે. અમે રજૂઆત કરી છે, અમે નગરપાલિકામાં 2-4 વાર રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત કરી. પરંતુ આમાં ગમે તે સત્તા પક્ષની કોઈ મેલીમીરા મુરાદ હોય એવું દેખાઈ રહ્યું છે અને ભુજની જનતાને હેરાન કરવા માંગતા હોય એવા આશય એમનો લાગે છે. એટલે આજે અમારે ના છૂટકે જિલ્લા કક્ષાની સંકલન બેઠકમાં આવી અને અહીંયા કેમ કે GWILના જવાબદાર અધિકારી છે એમને અમે રોજ ફોન કરીએ છીએ તો તેઓ ફોન ઉપાડતા નથી, જવાબ આપતા નથી. તેઓ જો વાત થાય તો એમ કહે છે અમે પૂરતો જથ્થો આપીએ છીએ. નગરપાલિકા ચીફ ઓફિસર એવું કહે છે કે ઓછો જથ્થો આવે છે. એટલે ખરેખર ક્યાં શું વસ્તુ ખૂટે છે એ બાબતે કલેક્ટરશ્રીને મધ્યસ્થી કરી અને આ ભુજનો પ્રાણ પ્રશ્ન છે એનું નિરાકરણ આવે, ભુજની જનતાને નિયમિત પાણી મળે એ બાબતે અમે જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં કોંગ્રેસ પક્ષ અને નગરસેવકો દ્વારા રજૂઆત કરવામાં આવી. સાહેબે કીધું છે કે સંકલન સમિતિની મિટિંગ પૂરી થાય એટલે પછી GWILના અધિકારી, નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને સાથે રાખી મિટિંગ કરીને અમને પોઝિટિવ જે હશે એ જવાબ આપશે અને જ્યાં જ્યાં ક્યાં ખામી છે પાણી વિતરણમાં એ પૂરી કરી અને વિતરણ નિયમિત થાય એવા પ્રયાસો કરશે. બિલકુલ લગભગ 2 તારીખના જેણે પૈસા ભર્યા છે આજે 15 દિવસ થયા એને પાણી નથી મળ્યું. છેલ્લા કેટલાય દિવસથી ત્યાંનો ફોન બંધ છે પાણીના ટાંકા ઉપરનો. નવી કોઈ અરજી નથી લેતા, નવા પૈસા નથી સ્વીકારતા અને 15 દિવસ અગાઉનું બુકિંગ છે એમને હજી પાણી નથી મળ્યું. નગરપાલિકા પાસે માત્ર 3 ટેન્કર છે. આ ડબલ એન્જિનની અને વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી માટે શરમજનક બાબત છે કે એમની પાસે માત્ર 3 ટેન્કર છે. એમનાથી તો જે નાના મોટા કોન્ટ્રાક્ટરો ને એની પાસે વધારે સાધનો છે. 150 કરોડનું બજેટ ધરાવતી અવર્ગની ભુજ નગરપાલિકા પાસે ટેન્કર છે તો ડ્રાઈવર નથી. આવી પરિસ્થિતિ છે. હું તો કહેવા માગું છું ભુજના ધારાસભ્ય અને કચ્છના સાંસદને કે તમારે ખરેખર તમારા માટે આનાથી મોટી બીજી કોઈ શરમ હોય નહીં કે તમે ભુજમાં પાણીના ટેન્કરો પણ ઉપલબ્ધ નથી કરાવી શકતા. નીચેથી ઉપર સુધી તમારી સરકાર છે. તમે ભુજમાં તો ખરેખર કોઈ જાતની કચાશ ન રહેવી જોઈએ, પરંતુ ભાજપના ધારાસભ્ય સાંસદને પણ ખબર છે કે પ્રજા મત આપે છે એટલે પ્રજાહિતના કોઈ કામ કરવાની જરૂર છે નહીં અને આ પ્રજાને હજી પણ જેમ બને એમ હેરાન કરવાની જ માનસિકતા છે આ લોકોની. અમે અને અમારી સાથે એ અહીં એમના જે નગરસેવકો છે, વિરોધ પક્ષ જે છે એ જ આજે આ રજૂઆત કરવા આવ્યો છે. ભાજપના નગરસેવકો તો લોકોના ફોન નથી ઉપાડતા. હું કાલે પણ મીડિયાના માધ્યમથી જાહેર થયું છે કે એમને તો હવે ફોન ઉપાડવાનું પણ મૂકી દીધું છે. એ રજૂઆત ક્યાં કરે? કેમ કે એમને તો કમલમમાંથી જેટલી સૂચના આપવામાં આવે છે એટલી ખાલી વડાપ્રધાનની અને ભાજપની વાહવાહી કરવાનું જ કામ છે. જનતાથી એમને કોઈ લેવા દેવા નથી.